ખાતે કોંગ્રેસની બેઠકમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા. કરમસદ ખાતેના કાર્યક્રમને કોંગ્રેસ પક્ષે ટેકો જાહેર કર્યો. આણંદ શહેરના જિલ્લા વિશ્રામ ગૃહ સર્કિટ હાઉસ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના અગ્રણી નેતાઓની એક અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ભરતસિંહ સોલંકીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમણે આણંદ જિલ્લા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને હોદ્દેદારો સાથે સંગઠનાત્મક બાબતો અને આગામી જાહેર કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. બેઠકમાં હાજર રહેલા નેતાઓએ પક્ષની રણનીતિને વધુ ધારદાર બનાવવા પર ભાર મૂક્યો હતો. શ્રી ભરતસિંહ સોલંકી દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકનો મુખ્ય એજન્ડા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના સંદર્ભમાં પક્ષની ભૂમિકા નક્કી કરવાનો હતો. બેઠકમાં ખાસ કરીને સરદાર પટેલના વતન કરમસદ સાથે જોડાયેલા કાર્યક્રમોને સફળ બનાવવા માટેની વ્યવસ્થા અને વ્યૂહરચનાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠક પ્રાદેશિક સ્તરે પક્ષની સક્રિયતા વધારવાના પ્રયાસ રૂપે યોજાઈ હતી. ચર્ચાને અંતે પક્ષ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. આગામી શુક્રવાર તારીખ 31મી ઓક્ટોબર 2025ના રોજ સાંજે 5 કલાકે કરમસદ ગામ ખાતે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાત દ્વારા યોજાનારા જન્મજયંતિના કાર્યક્રમને કોંગ્રેસ પક્ષે સત્તાવાર રીતે સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. આ સમર્થન દ્વારા કોંગ્રેસ પક્ષે સરદાર પટેલના વારસા અને સિદ્ધાંતો પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા પુનઃ વ્યક્ત કરી છે.